તો કેમ છો મિત્રો, સ્વાગત છે મારા બ્લોગ વિડીયોની અંદર। તો મસ્ત મજાની સવાર પડી ગઈ તમે જોઈ શકો। અને આજે તા વરસાદ પણ એટલો આમ કલાકમાં થોડોક ઓછું રહી ગયું હતું, એટલો આવ્યો હતો વરસાદ। એક ધારો ચાલુ જ હતો, એટલે પાણી પાણી બધું થઈ ગયું હતું। આમ પાણી ફરિયામાંથી ને એમાં ખેતરમાં પાણી દેખાવા માંડ્યું હતું, પણ અટાણે ક્યાંય પાણી દેખાતું નથી, કેમ કે થોડોક ઓછો રહી ગયો। થોડોક વધારે વરસાદ આવી ગયો હોત ને તો ઓકરા ના અંતે બધું આવી જાત, તો ઉપાધિ ના રહેત। વાવણી કરાય એવો થઈ ગયો, પણ વાવણીમાં હજી થોડોક ઓછો હે। બાકી હજી જેણો જેણો વરસાદ આવે છે વાંધો નથી। બાકી મસ્ત મજાની સવાર પડી ગઈ છે, ને અત્યારમાં તો બીજું કઈ ના હોય, આપણે ભીહું દોવાની હોય અને પછી આગળ બધું કામ કરવાનું હોય। તો મિત્રો વરસાદ ઓછો હોય એટલે આપણે ભીહુંને ધરવી લઈ, કેમ કે પછી વધારે વરસાદ આવી જાય તો ભેહુંને ખાવાય ના દે। તો અટાણમાં હે ને ભેહુંને આપણે નીણ કરી લઈ, 2-3 વાર નાખી દઈ, એટલે પછી ઉપાધિ ના રહીએ। કેમ કે વરસાદ આવી જાય તો પછી ભેહુંને ખાવાય ના દે। વરસાદમાં એક પ્રોબ્લેમ રહેવાનો જ છે કે ભેહું કાદો કરે છે, કીચડ થઈ પડશે, કઈ ઘટે નહીં એવું। પણ માલ ઢોર હોય ને એને એવું થતું હોય। અટાણે આપણે ભેહું થોડીક દુબળી પડી ગઈ છે, કેમ કે એનું કારણ એ છે કે ડૂસો આપણે ખાવા કાંઈ ના રહેતો, એટલે હતો વરસાદ મોડો થયો, હજી આપણે સરિયાણ થયું નથી। અમે સરિયાણ છે પણ સરિયાણ હજી થયું નથી। અમે ગયા હતા ભાણવડ ને ભાણવડ થી અમે બત્તી લઈ આવ્યા છે, કેમ કે આજે રખોલું કદાચ કરી નાખવું છે, કેમ કે અટાણે જેના જેના વરસાદ આવે છે, જેનો જેના છાંટા આવે છે, જો કદાચ રહી જાય તો આપણે બપોર પછી કરી નાખવાનું। એટલે એના માટે આપણે બત્તી હતી પણ એ બહુ નથી કામ કરતી, એના માટે આપણે નવી બત્તી લઈ આવ્યા છે। કેમ કે અમારે ભૂંડડાનો રોડડાનો બહુ ત્રાસ આવે, કેમ કે જંગલ બાજુમાં રહ્યું। જોયો પણ તમે આપણે 600 રૂપિયાની આવી છે, હવે રિઝલ્ટ કેવું આપે જોઈએ। આવી ગઈ છે, આમ તો આપણે લોકલ કંપની છે, એટલે આમ ચાઇના કંપની નથી, સારી કંપનીની એમ। આમાં સી ટાઈપ આવું આપ્યું છે, કદાચ ચાર્જિંગ નું હોય, ચાર્જિંગ કરવાનું। બાકી તો આનું રિઝલ્ટ આપને સાંજે ખબર પડે કેવું રિઝલ્ટ છે। બાકી બીજું આમાં કઈ ભેગું આવ્યું નથી। હા હે આને ચાર્જિંગ કરવાનું, અને હવે વાવણી કરવાની વાત છે, કેમ કે આ જો ઝીણા ઝીણા સાટા બંધ થઈ જાય ને તો આપણે વાવણી કરી દેવી છે। તો મિત્રો અટાણે અમે વાવણીની તૈયારી કરીએ છીએ। આપણે જો આ હાથી નાળા બધું ગોઈતું છે, આ રાય છે, પછી આ જોતર કે રહી બાકી જો આ ધોરું બધું તૈયાર કરીએ છે ને, પડતું એમાં બાંધા પણ પડતું હમણાં થોડાક દુબરા બહુ પડી ગયા છે, તો આપણે બળતું ને રાહોદા કરીએ, એટલે કે રાયમાં બાંધીએ। મિત્રો વરસાદ મોડો થયો ને બળતું ને વહીમું લાગ્યું, કેમ કે બળતું બહુ દુબરા પડી ગયા। હવે એનું ટાણું આવ્યું છે અટાણે વાવણી કરવાનું। જોકે અમે વાલી ખેરે બળદુએથી ને જ વાવીએ, હજી સુધીમાં એક વાર આપણે ટ્રેક્ટરથી નહીં વાવ્યું હોય, બળદુએથી ને જ વાવવાનું હોય। આ છે અમારી વાવણીનું મુહૂર્ત। બધાને મીઠા મોઢા કરવાના, બધાને કંકુના ચાંદલા કરવાના, અને પછી કરવાની વાવણીની શરૂઆત। અમે વાવેતર કરીએ હાવ દેશી સ્ટાઇલથી, જેમ કે પેલા કરતા એ રીતે। નથી આપણી આગળ ઓટોમેટિક વણણી, કે નથી આપણે કરતા ટ્રેક્ટરથી કોઈ દી વાવેતર। તો મિત્રો
વાવેતર ચાલુ થઈ ગયું છે અને બાકા સીધી બોલાવે કે વરસાદ જો કઈ પડે છે હજી આમ ડોર એવો છે વાદળા ફૂલ છે એટલે કદાચ વરસાદ રાતે આવી જાય તો વધારે સારું કેમ કે હજી પૂર વરસાદે નથી કાઢ્યો આ તો હવે વાવી દે કેમ કે પછી ટાણું આવી જાય પછી એનો કાંઈ મતલબ નથી એટલે વાવી દે જોઈ શકો આપણે આટલું ફોન હોવા જાવ તો માઇક થોડુંક આપણું પકડી ગયું મારી માઇક વાવી દે કેમ કે પછી આપણે 3 વાગે વાવવાનું ચાલુ કર્યું સાંજે આરામથી પડી જાય મિત્રો આ ચીવડાનો ખાલી અવાજ સાંભળો જો એટલો અવાજ કાઢે કયું વિચારમાં પડી ગયો કે હું બોલે ગધડી